हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यासविशालबुद्धे हुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तककेशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदैर्हरः पेपीयमानं मुदा भूयाद्भारत पङ्कजं कलिमल प्रध्वंसिना श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुदः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। अध्याय 6 श्लोक 19 यथा दीपो निवातस्थः नेङ्गते सोपमा स्मृता योगिनो यत चित्तस्य युञ्जतो योगमात्मनः यत्रो परमते चित्तम् निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं
પશ્યન્નાત્મનિ તુષ્યતિ સુખમાત્યંતિકં યત્તત બુદ્ધિગ્રાહ્યમતીન્દ્રિયમ વેત્તિ યત્ર ન ચૈવાયમ સ્થિતશ્ચલતિ તત્વતઃ યન લબ્ધ્વા ચાપરં લાભં મન્યતે નાધિકં તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપી વિચાલ્યતે. નિસ્પૃહ સર્વકામેભ્યઃ યુક્ત ઇત્યુચ્યતે યોગી. આ યોગી છે એ કોણ છે? યુક્ત. ગઈકાલે આપણે જોયું જેનું મન આત્મામાં સ્થિત થઈ ગયું, આત્મચિંતન માટે જેનું મન સમર્થ બની ગયું છે એવા યોગીને ભગવાન શું કહે છે? યુક્ત ઇત્યુચ્યતે તદા. આ યદા અને તદા, જો યદાનો અર્થ શું થઈ ગયો કે જ્યાં સુધી આપણે પ્રયત્ન કરીએ નહીં ત્યાં સુધી એ થવાનું નથી. જો વિચારી, ભક્તિ માર્ગ અને વેદાંતનો માર્ગ, ગુરુ અને જે શિષ્યનો સંબંધ જે છે એ બે પ્રકારના હોય. એક માર્જર ન્યાય છે અને બીજો મરકટ ન્યાય. ભક્તિ માર્ગ કે છે ગુરુ શિષ્યનો જે સંબંધ છે એ માર્જર ન્યાય છે. માર્જર એટલે બિલાડી. બિલાડીને બચ્ચા થયા હોય પછી બિલાડી 7 ઘર બદલે તો એ બચ્ચાને શું કરે? પેલો પોતાના મોઢાથી એને ઉચકી અને પછી શું કરે? પેલા બીજા ઘરે મૂકી આવે. આમ જેટલા પણ બચ્ચા હોય, 5 હોય 7 હોય, એક એક ને પ્રેમથી ઉચકીને બીજા ઘરે લઈ જાય. પેલું જે બચ્ચું છે એને કોઈ પ્રયત્ન કરવાનો નથી, એ સંપૂર્ણપણે પેલું માને સમર્પિત છે. માં જ એને એક ઘરેથી બીજા ઘરે લઈ જાય. એમ ભક્તિમાં એવું કહેવામાં આવે કે ગુરુ અને ભગવાનને એકવાર સમર્પિત થયા પછી ભગવાન જે કરે ને ભગવાનની શું છે? શરણાગતિ છે. માર્જર ને પછી ભગવાન નક્કી કરે. જા વિચાર. એટલે સામાન્ય રીતે ભક્તિ માર્ગ વાળા એવું કહેતા હોય કે આ માર્જર ન્યાય એટલે કે એ ભગવાનને શરણે આપણે છીએ, ભગવાન જે કરે બરાબર જ છે. પણ વેદાંત કે છે આ માર્જર ન્યાય નથી, મરકટ ન્યાય છે. મરકટ એટલે કોણ છે? વાનર. પેલું વાનર માં હોય એ એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર કૂદે તો પેલું જે બચ્ચું જે છે એ વાનર બચ્ચાએ શું કરવું પડે? પેલી માને કોઈ પડેલી નથી, માને એને શું કરવું પડે? બરાબર વળગી રહેવું પડે. ગામડામાં રહ્યો ને એ લોકોને ખબર હોય. પેલો માના પેટ પર પેલું બચ્ચું શું હોય? બરાબર પકડી રહ્યું હોય. અને પેલી વાંદરી જે હોય એ એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર કૂદે તો ત્યાં વાંદરી માં જે છે કોઈ પ્રયત્ન નથી કરતી, પણ બધો પ્રયત્ન કોનો છે? પેલા બચ્ચાનો. એ વાનર બાળ જે છે એને બરાબર પકડી રાખવું પડે. એમ વેદાંતમાં પણ શું છે? આ યદા તદા દ્વારા ભગવાન શું કહેવા માંગે છે? પ્રયત્ન તમારે કરવાનો છે. ગુરુ કૃપા છે, ઈશ્વર કૃપા છે. સ્વામીજી એટલે બહુ સરસ કે 4 પ્રકારની કૃપા હોય આપણા જીવનમાં. 4 પ્રકારની કૃપા જોવા મળે. પહેલી કૃપા શું કહેવાય? ઈશ્વર કૃપા. ઈશ્વર કૃપા હોય તો ગુરુ પ્રાપ્ત થાય. ગુરુ કૃપા હોય તો શાસ્ત્ર પ્રાપ્ત થાય. કેમ? ગુરુ જ આપણને શાસ્ત્ર અધ્યયન કરાવે. જ્યાં સુધી શાસ્ત્ર અધ્યયન કરીએ નહીં, શ્રવણ કરીએ નહીં, ત્યાં સુધી આ બ્રહ્મ જ્ઞાન થવાનું નથી.
એટલે ગુરુએ પણ કૃપા કરવી હોય તો શું કરવું પડે? શાસ્ત્ર કૃપા કરવી પડે. અને શાસ્ત્ર કૃપા છે જો આ સમજ. શાસ્ત્ર કૃપા એટલે કે શાસ્ત્રના અર્થનું આપણે શું છે સ્ફુરણ થતું રહે. શાસ્ત્ર વાંચીએ અને એના અર્થનું મનમાં શું છે સ્ફુરણ થવું જોઈએ. એ સમજદારી આવવી જોઈએ. જેમ આપણે એક એક મંત્ર ભણતા જઈએ એમ એનો અર્થ આપણા મનમાં સ્પષ્ટ થવો જોઈએ. જ્યાં સુધી શાસ્ત્ર એટલે કે શ્રુતિ માતાની કૃપા થતી નથી ત્યાં સુધી આ શાસ્ત્રની સ્પષ્ટતા પણ આપણા જીવનમાં આવે નહીં. આમ ઈશ્વર કૃપાથી ગુરુ મળે છે, ગુરુ કૃપાથી શાસ્ત્ર છે, અને શાસ્ત્ર કૃપા હોય તો જ પછી આપણી સમજદારી આપણા જ્ઞાનમાં સ્પષ્ટતા આવે. પણ આ ત્રણે ત્રણ કૃપા કામ ક્યારે કરે? ગુજરાતીમાં કહેવત છે, મેઘ સમાન જળ નહીં, આપ સમાન બળ નહીં. ઈશ્વર કૃપા હોય, ગુરુ કૃપા હોય, શાસ્ત્ર કૃપા હોય, પણ આત્મા કૃપા નહીં હોય તો આ ત્રણ કૃપા શું થઈ જાય? નિષ્ફળ છે. જો સમજો આત્મા કૃપા થવી જોઈએ. હું વારંવાર એટલે કહું કે ભલે આપણે શાસ્ત્ર શ્રવણ કરીએ છીએ પણ જો આપણું અંતઃકરણ એને માટે તૈયાર નથી, આપણા અંતઃકરણનું નિર્માણ જો આપણે કર્યું નથી તો એ શાસ્ત્ર શ્રવણ પણ આપણા માટે શું થાય છે? વ્યર્થ જાય. આપણું વ્યક્તિત્વ એવું હોવું જોઈએ, આપણા વ્યક્તિત્વમાં એક પ્રકારની પ્રસન્નતા હોવી, આપણા વ્યક્તિત્વમાં શાંતિ હોવી જોઈએ, પ્રસન્નતા હોવી જોઈએ. સ્વામીજી એટલે બહુ સરસ શબ્દ વાપરે, રિલેક્સ. રિલેક્સ એટલે શું છે? હળવાશ આપણે અનુભવીએ છીએ કે નહીં? આપણે હંમેશા પેલા કેવા હોઈએ? આ જાપાનમાં પેલો એક યોદ્ધો આવે, એ યોદ્ધાનું નામ છે નિંજા. આ બાળકો જો ને તમે આ નિંજા ને પેલા શું કે કાર્ટૂન નેટવર્ક પર આ બધા આવતા જ હોય. આ નિંજા એટલે એની પાસે જાત જાતના હથિયારો છે. તમે એક હથિયાર એનું ગયું તો પેલું બીજું હોય, બીજું કાઢે ને ત્રીજું ચોથું, જાત જાતના હથિયારો એની પાસે હોય. એમાં સંસારી જે છે ને પેલો નિંજા જેવો આમ તૈયાર જ હોય લડવા માટે. શું છે? હંમેશા આમ પેલો તૈયાર જ હોય. પેલો કઈ બોલે ને એટલે આમ તૈયાર જ હોય. એટલે આપણી અંદર એક પ્રકારનું મોકળાશ કે હળવાશ આપણને જોવા મળતી જ નથી. સવારે ઉઠે ને ત્યાંથી જ પેલો શું કરતો હોય? ટેન્શનમાં જ હોય. વ્યક્તિત્વનું નિર્માણ એટલે કે આપણે પ્રસન્નતા અનુભવીએ છીએ કે નહીં? આપણે શાંતિનો અનુભવ કરીએ છીએ કે નહીં? જો વારંવાર એટલે દિવસના એવો એક વખત કાઢો કે 10 મિનિટ તમારી જાત સાથે બેસો. આપણે આખી દુનિયા સાથે બેસીએ છીએ, આગળ જગતમાં ફરીએ છીએ, પણ પોતાની જાત સાથે આપણે બેસીએ છીએ? પોતાની જાતનો આપણે સામનો કરીએ છીએ ખરા? અને આપણી જાતનું નિરીક્ષણ કરીએ? ચિન્મયાનંદજી એને ઇન્ટ્રોસ્પેક્શન કહેતા. અંગ્રેજીમાં એને શું કહેવાય? ઇન્ટ્રોસ્પેક્શન. ઇન્ટ્રોસ્પેક્શન એટલે આત્મનિરીક્ષણ. આપણને હંમેશા એમ જ લાગે કે આને કારણે મને જ્ઞાન થતું નથી, આને કારણે મારું વ્યક્તિત્વ આવું છે. એટલે હંમેશા આપણે શું માનીએ છીએ? દોષ હંમેશા આપણે પેલો બીજાનો જ માનીએ છીએ. ખરેખર દોષ બીજાનો નથી, દોષ આપણા અંતઃકરણમાં છે. અને જો આપણા અંતઃકરણમાં જે દોષ છે, એ આપણા વ્યક્તિત્વમાં જે દોષ છે, એ દોષની નિવૃત્તિ કરવાની જવાબદારી આપણી છે. પણ એ દોષની નિવૃત્તિ કરવાની ઈચ્છા ક્યારે થાય? જ્યારે આત્મકૃપા હોય તો. પહેલા તો પોતાનો દોષ દેખાવો જોઈએ, પણ સામાન્ય રીતે આપણી મુશ્કેલી ક્યાં છે? પેલો બીજાનો દોષ આપણને પર્વત જેવો દેખાય અને આપણો દોષ આપણને કેવો દેખાય? રાય જેવડો દેખાય. આપણને એમ જ લાગે હું તો દૂધનો ધોઈલો ના માતાજી, મારે તો બધું બરાબર જ છે. જો તારું બરાબર છે તો તારું વર્તન આવું કેમ છે? આપણું વર્તન, આપણો વ્યવહાર, આપણી વાણી, જો વિચાર. આમ આ
આત્મકૃપાની પણ આવશ્યકતા છે, તો જ પછી ઈશ્વર કૃપા, ગુરુ કૃપા અને શાસ્ત્ર કૃપા કામ કરી શકે. અને એટલે ભગવાન, તમે જુઓ, અનેક વાર આ ભગવાન ચર્ચા કરશે ને ત્યારે આ યદા અને તદા લાવે છે. યદાનો અર્થ શું થયો? જ્યાં સુધી તમારા અંતઃકરણનું નિર્માણ થાય નહીં, જ્યાં સુધી તમારા અંતઃકરણ પર તમારો પોતાનો વિજય નથી, તમારા અંતઃકરણ પર તમે જો કોઈ પ્રકારે વશમાં લાવી શકો નહીં, તો પછી આત્મચિંતન કરવું અશક્ય છે. સામાન્ય રીતે મુશ્કેલી આપણી આત્મકૃપા જ છે. આપણે બીજા બધાની ચિંતા કરીએ, પણ આપણી ચિંતા કરીએ જ ખરા. કદા મેં મોક્ષો ભૂયાત, મને મોક્ષ ક્યારે પ્રાપ્ત થશે, કોઈ ચિંતા જ નથી આપણને. આ મનુષ્ય શરીર મોક્ષ માટે આપણને મળ્યું છે, તો આપણા મનમાં આ ચિંતા હોવી જોઈએ. મોક્ષો મેં કદા ભૂયાત, મને આ મોક્ષની પ્રાપ્તિ ક્યારે થાય, મને આ બ્રહ્મ જ્ઞાન ક્યારે થાય. જો ચોથા અધ્યાયમાં આપણે જોઈ જ ગયા, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંયતેન્દ્રિય તત્પરઃ. શ્રદ્ધા છે, પણ એટલી તત્પરતા આપણામાં છે ખરી? એ તત્પરતા હોવી જોઈએ, એ આપણી ઇન્દ્રિયો પર આપણું પોતાનું નિયંત્રણ હોવું જોઈએ. અને એટલે માટે ભગવાન કે છે યદા વિનિયતમ ચિત્તમ, જ્યાં સુધી વિશેષેણ એકાગ્રતામાં આપન્નમ ચિત્તમ, જ્યાં સુધી આ વિશેષતઃ આપણા મનમાં એકાગ્રતા આપણામાં આવે. જ્યાં એકાગ્ર શબ્દ સરસ છે. એકમ અગ્રે યશ્ચ ઇતિ એકાગ્ર. સામે શું છે? એક જ વસ્તુ છે, આત્મ તત્વ. એના સિવાય બીજું કઈ છે જ નહીં. આ એકાગ્રતા આપણે લાવવી પડે. અને એટલે ભગવાન કે છે યદા એકાગ્રમ તદા જાવ. આમ આ યદા અને તદા શબ્દ દ્વારા ભગવાન કે છે હું તો તને સમજાવું છું, પણ સમજવું કે ન સમજવું એ તારી વાત છે. અંગ્રેજીમાં એટલે પેલી કહેવત છે કે ઘોડાને આપણે તળાવ સુધી લઈ જઈએ, પણ તળાવમાં પાણી તો કોણે પીવું પડે? ઘોડાએ પોતે જ પીવું પડે. એમ ઈશ્વર છે, શાસ્ત્ર છે, ગુરુ છે, આ શાસ્ત્ર અધ્યયન થઈ રહ્યું છે, પણ એનું એ શાસ્ત્ર અધ્યયનનો આનંદ આપણને મળવો જોઈએ. અને એટલે ભગવાન આ યદા તદા દ્વારા કે છે આ આત્મકૃપા હોવી જોઈએ, આપણને તત્પરતા હોવી જોઈએ, મને ક્યારે આ સમજાઈ જાય. અને ભગવાન એટલા માટે બહુ સરસ મજાની ઉપમા આપે છે. તસ્ય યોગિનઃ સમાહિતમ યત ચિત્તમ તસ્ય ઉપમા ઉચ્યતે. શંકરાચાર્યજી કહે છે આ ચિત્ત, જે યોગીનું ચિત્ત આ પ્રકારે સમાહિત થઈ ગયું છે, સમાહિત એટલે કે આત્મચિંતનમાં સ્થિત થઈ ગયું છે, એની બુદ્ધિ કેવી છે, એનું ચિત્ત કેવું છે, એની ભગવાન સ્વયં આપણને સરસ મજાની ઉપમા આપે છે. યથા દીપ નિવાતસ્થ નેંગતે સા ઉપમા સ્મૃતા. યથા દીપ, જેવી રીતે આ દીવો જે છે, નિવાતસ્થ, વાત એટલે વાયુ, નિવાતસ્થ એટલે શું છે? જ્યાં કોઈ વાયુ નથી, એટલે કે પવન નથી, સ્થિર છે. વાયુ કેવો છે? સ્થિર છે, વહી રહ્યો નથી. નિવાતે વાત વર્જિતે દેશે સ્થિત. તો દીવો જે છે એ જો વાયુ રહિત ના સ્થાન પર હશે, જ્યાં પવન હાલતો નથી, વાયુનું હલન ચલન નથી, તો એની જ્યોત કેવી હશે? ન ઇંગતે. એની જ્યોતમાં કોઈ પ્રકારનું હલન ચલન નહીં હોય, એની જ્યોત સ્થિર હશે. યોગિનઃ યત ચિત્તસ્ય યુંજતઃ યોગમાત્મનઃ. એ જ પ્રકાર જેવી રીતે નિવાતસ્થ સ્થાન પર રહીને દીવાની જ્યોત વિચલિત થતી નથી, વિક્ષિપ્ત થતી નથી, એ જ રીતે યોગીનું મન શું છે? એકવાર આત્મામાં સ્થિત થઈ ગયું, આત્મચિંતન કરે છે, પછી ત્યાંથી કોઈ પ્રકારે વિચલિત થતું નથી. એક વિષયને આપણે પકડ્યો, પછી એ વિષય પર આપણે શું કરતા રહીએ? ચિંતન કરતા રહીએ. સજાતીય વૃત્તિ પ્રવાહ એકવાર શરૂ થયો, પછી કોઈ પ્રકારની વિજાતીય વૃત્તિ ત્યાં નથી. આ વૃત્તિનો પ્રવાહ સતત એ આત્મ તત્વનું ચિંતન કરે છે.
અને એટલે ભગવાન કહે છે કે આ પ્રકારથી પ્રયત્ન આપણે કરવો પડે. 5મા અધ્યાયમાં આપણે જોઈ ગયા કે બહારના વિષયો જે છે એ ખરેખર બહાર રહેવા જોઈએ, પણ બહાર રહેવાને બદલે બધા ક્યાં છે? આપણે મનમાં બધા ભરીને બેઠા જ છીએ. એટલે બહારથી ધારો કે કોઈ વિક્ષેપ નથી, પણ અંદરથી શું થવાનું? વિક્ષેપ આવવાનો જ છે. ધ્યાનમાં એકવાર આપણે બેસીએ પછી બધું ભૂતકાળનું ઘણું બધું નીકળે. ગુજરાતીમાં એને માટે શબ્દ કયો છે? બધું સંઘરેલું છે. એને શું કહેવામાં આવે? આપણને ખબર જ નથી. જ્યાં સુધી તમે ધ્યાનમાં બેસો નહીં, જ્યાં સુધી તમે જપ કરો નહીં, ત્યાં સુધી અંદર શું પડેલું છે એ આપણને ખબર જ નથી. મનોવૈજ્ઞાનિકો તો એવું કહે છે કે આ મન જે છે એ 2 પ્રકારના મન છે. જા સમજો, એક પ્રબુદ્ધ મન છે, જાગ્રત મન છે, જેના દ્વારા આ જગતમાં આપણે વ્યવહાર કરી રહ્યા છે. બીજું પેલું અપ્રબુદ્ધ મન છે, અનકોન્શિયસ માઇન્ડ એને કહેવામાં આવે. એ જે અપ્રબુદ્ધ મન જે છે એમાં અનેક પ્રકારની ફરિયાદો, અનેક પ્રકારની પીડાઓ, અનેક પ્રકારની વસ્તુઓ ત્યાં પડેલી જ છે. પણ આપણે વ્યવહારમાં એટલા બધા વ્યસ્ત રહીએ છીએ કે પેલું અનકોન્શિયસ માઇન્ડમાં શું પડેલું છે આપણને ખબર જ નથી. આપણું શાસ્ત્ર એને કષાય કહે. એને શું કહેવામાં આવે? કષાય. કે બાળપણમાં આપણી સાથે અનેક પ્રકારના વ્યવહાર થયા હોય, આપણે અનેક પ્રકારના અનુભવોમાંથી પસાર થયા હોઈએ, એટલે મનમાં આ કષાય પડેલું જ હોય. અને મનોવૈજ્ઞાનિકો તો એવું કહે છે કે આપણો જે વ્યવહાર, જાગ્રત મનથી આપણે જે વ્યવહાર કરી રહ્યા છે એનું નિયંત્રણ પેલું અનકોન્શિયસ માઇન્ડ કરે. સમજો. ઘણી વાર એટલે આપણને નવાઈ લાગે કે આપણે નથી બોલવું તોય બોલાઈ ગયું, નથી કરવું તોય કરી નાખીએ. કેમ? કારણ કે એ બધાનું નિયંત્રણ કોણ કરે છે? આ તમારું જે અપ્રબુદ્ધ મન પડેલું છે એ અપ્રબુદ્ધ મન આ જાગ્રત મનનું નિયંત્રણ કરે છે. એટલે ભગવાન વારંવાર આ યુક્ત શબ્દ વાપરે છે કે આપણું મન, આપણું વાણી, આપણી વાણી, આપણું વર્તન આ બધું એક હોવું જોઈએ, પણ થતું નથી. જો સમજો, વિચારીએ છીએ શું, બોલીએ છીએ શું, કરીએ છીએ શું, બધામાં શું હોય? આ ઘણા લોકોને આદત, હા હા કરો જ ને, જશે એટલે કહ્યું તો ખરું, કરો. ના ના હું આવી જઈશ ને. જો અને પછી જયારે સમય થાય ને આપણે ફોન, ના રે મારે તો પેલા મારો ફ્રેન્ડ છે ને હોસ્પિટલમાં છે, હું જાઉં છું, તમે પતાવી દેજો. જાશે એનું શું થયું? આપણે બોલીએ છીએ શું ને આપણે કરીએ છીએ શું, કોઈ સંબંધ જ નથી. એટલે જેમ પેલું નિવાતસ્થ એટલે કે કોઈ પ્રકારનું વાયુ એટલે કે વિચલન કરવા માટેનું કોઈ કારણ નથી, તો પેલી જ્યોત સ્થિર રહે છે. સમજો બરાબર? દીવાની જ્યોતિ જે છે એ સ્થિર છે, પણ ખરેખર સ્થિર છે? ભગવાન અહીંયા બહુ સૂક્ષ્મ દ્રષ્ટાંત આપી રહ્યા છે. આપણને બહુ સીધું સાધું દ્રષ્ટાંત લાગે છે, પણ સીધું સાધું નથી. ભલે આપણને એમ લાગે છે કે આ જ્યોતિ જે છે એ સ્થિર છે, કારણ કે કોઈ વાયુ ચાલે, પવન નથી, પણ ખરેખર સ્થિર નથી. કેમ? સતત શું થાય છે? પેલું નવું ઘી આવતું રહે છે અને જ્યોત શું થતી રહે છે? એની એ જ્યોત છે નથી. જ્યોત સતત શું થતી રહે છે? એટલે બાહ્ય દ્રષ્ટિએ સ્થિર છે, પણ આંતરિક દ્રષ્ટિએ શું થતું રહે છે? સતત પેલું પરિવર્તન છે. એ જ રીતે બાહ્ય દ્રષ્ટિએ આપણે શાંત છીએ, મન પણ શાંત લાગે છે, પણ મન સતત શું કરી રહ્યું છે? આ મનની વૃત્તિનો જે પ્રવાહ જે છે, જેમ પેલો જ્યોતમાં એક પ્રવાહ છે, જો આપ સમજો, એ જ રીતે આપણો વૃત્તિનો પ્રવાહ પેલો ચાલી રહ્યો છે, પણ વૃત્તિનો પ્રવાહ કેવો છે? એકાગ્ર, એક આત્મ તત્વનું ચિંતન કરે છે. નહીં તો બહુ મોટી ગરબડ છે. પેલું જ્યોત સ્થિર છે એમ મારું મન પણ સ્થિર થઈ જાય. સ્થિર થઈ જાય? મન સ્થિર થઈ ગયું તો ગરબડ થાય. જો વિચારી જોજો. સ્થિર નહીં, ધીમું થાય ને તોય ગોટાળો જ છે. ધારો કે પેલો ગાડી ચલાવી રહ્યો છે,
અને મન ધીરું છે તો શું થવાનું? પેલી સામેથી ગાડી આવી, એટલે મનમાં શું આવ્યું? ગાડી. પણ મન થોડુંક ધીરું છે. પછી સામેથી પેલી ભેંસ આવી એટલે ગાડીની ઉપર કોણ દેખાવાનું? મન ધીમું છે એટલે હજી મનમાંથી ગાડી ગઈ નથી, અને સામે શું આવી ગયું? ભેંસ. એટલે ગાડીની ઉપર શું દેખાશે? ભેંસ. મન પણ કેવું છે? સતત, જેમ પેલી જ્યોત સતત પરિવર્તન પામી રહી છે, એ મનમાં પણ વૃત્તિનો પ્રવાહ તો છે જ. જા સમજો, વૃત્તિ રહિત મન નથી, વૃત્તિનો પણ પ્રવાહ તો છે જ. આગળ મેં કહ્યું પેલો સજાતીય વૃત્તિ પ્રવાહ છે, એટલે કે એનો વિષય જે છે એક જ છે. એટલે ભગવાન કે છે યોગિનઃ યત ચિત્તસ્ય, આ યોગીનું જે ચિત્ત જે છે એ ચિત્ત કેવું છે? યતઃ. યતઃ એટલે કે એ પ્રયત્નશીલ છે. યતનો અર્થ શું થાય? એ તત્વ ચિંતનમાં એનું મન પ્રવૃત્ત છે. મન અટકી પડેલું નથી, મનને અટકાવવાનું નથી. જો સમજો, બુદ્ધિને અટકાવવાની નથી, પણ વૃત્તિનો પ્રવાહ એક આત્મ તત્વનું ચિંતન કરે. યુંજત યોગમ આત્મનઃ, એ શું કરે છે? આત્મનઃ યોગમ. આ આત્માનો યોગ એટલે કે આત્માનું ચિંતન એ સતત કરે છે. જો આને જ સમાધિ કહેવાય. આ સમજો. આપણે સામાન્ય રીતે સમાધિ કોને માનીએ? પેલું મન વૃત્તિ રહિત બની જાય, મન સ્થિર થઈ જાય, આ સમાધિ છે? શંકરાચાર્યજી કે છે નહીં. એટલે શંકરાચાર્યજી બહુ સરસ કે ઉપમા અનયા ઉપમા યોગજ્ઞૈ ચિત્ત પ્રચાર દર્શિભિ. ચિત્ત પ્રચાર, જો સમજો, ચિત્તનો પ્રચાર એટલે કે ચિત્ત તો ચિંતન કરી જ રહ્યું છે, એનો પ્રચાર એટલે કે વૃત્તિ પ્રવાહ ચાલી જ રહ્યો છે, પણ એ વૃત્તિ પ્રવાહનો વિષય આત્મા તત્વ છે. આત્માથી અન્ય ક્યાંય એની વૃત્તિ કોઈ વિષય પકડતી જ નથી. આમ ચિત્તનો પ્રચાર તો છે. જેમ જ્યોતિમાં એક પ્રવાહ છે, એમ ચિત્તમાં પણ પ્રવાહ છે, પણ એ પ્રવાહ કેવો છે? સ્થિર છે. ચિત્ત પ્રચાર દર્શિભિ સ્મૃતા ચિંતિતા યોગિનઃ સંયત અંતઃકરણસ્ય અનુષ્ઠિત અનુતિષ્ઠતઃ આત્મનઃ સમાધિમ. આ પ્રકારથી અનુમાન આત્મામાં સારી રીતે સમાહિત થઈ ગયું છે. સમાધિ શબ્દનો અર્થ શું થાય? સમ્યક અધીયતે અસ્મિન ઇતિ સમાધિ. સારી રીતે જેનું મન સ્થિત, અધીયત એટલે મૂકવું, આધાનમ એટલે શું છે? મૂકવું. તો જેનું મન આત્મામાં સ્થિત થઈ ગયું છે એને શું કહેવામાં આવે? સમાધિ. સામાન્ય રીતે પેલું દ્રષ્ટાંત શું કહે છે? યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. એટલે એ લોકો શું માને છે? આ ચિત્તની વૃત્તિને શું કરી દેવાનો? નિરોધ કરી દેવાનો, અટકાવી દેવાનો. પણ એ અર્થ નથી. જો જેમ પેલી જ્યોતમાં એક પ્રવાહ હોય છે, એમ વૃત્તિનો પણ પ્રવાહ તો છે જ. અને એ પ્રવાહનો વિષય કોણ છે? આત્મનઃ. ભગવાન સ્વયં અહીંયા કહી રહ્યા છે એ આત્માનું ચિંતન કરે છે. જો એટલા માટે જ આત્મચિંતન કરવું હોય તો પહેલા આ જપ આદિ કરવું પડે. જપ કરીએ તો શું થશે? ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો માનસિક જપ જયારે આપણે કરીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય, તો મનની વૃત્તિનો વિષય શું થયો? આ મંત્ર થયો. પછી બીજી વાર બીજી વૃત્તિ પણ કઈ થઈ? ઓમ નમો ભગવતે વાસુદેવાય. ત્રીજી વૃત્તિ પણ કઈ થઈ? ઓમ નમો ભગવતે વાસુદેવ. ચોથી વૃત્તિ પણ કઈ થઈ? ઓમ નમો ભગવતે વાસુદેવાય. આમ આપણે મનને, આપણી વૃત્તિને એક જ વિષયનું ચિંતન કરવાની આપણે શું કરવી પડે? આદત પાડવી પડે. એટલે મેં કહ્યું કે જેટલો પ્રયત્ન તમારો હશે એટલા જ પ્રયત્નથી તમે કરી શકશો. આપણે જેમ માનતા સ્વામીજી માથા પર હાથ મૂકી દો, કઈ થવાનું નથી. આ સમજો. કેટલા લોકોને આ બધાનો હરખ બહુ હોય. માતાજી માથા પર હાથ મૂકો, માતાજી મૂકી આપે. જો આ સમજો. પણ આથી કઈ થાય નહીં. આ હકીકત કહું તમને. માથા પર હાથ મૂકીને જો થઈ જતું હોય ને તો લાખો લોકોને બ્રહ્મજ્ઞાન ક્યારનું થઈ ગયું હોત. લોકોમાં એવું ગાંડ પણ છે ને,
કેટલાક લોકો એવા છે એ પગે લાગે પછી વાંકો વળી જ્યાં સુધી હું પેલા હાથ મૂકું ને ત્યાં પેલો ઉભો થાય જ નહીં જાતે. અને ધારો કે હાથ નહીં મૂક્યો તેને એમ જ થઈ જાય માતાજી આશીર્વાદ નહીં આપ્યા. ગમે એટલો માથા પર હાથ મૂકીએ ને ખભા પર હાથ મૂકીએ પણ આત્મકૃપા જ નહીં હોય તો આ બધું શું થઈ જવાનું? જયારે આપણને જે તત્પરતા નથી, જયારે આપણે જે ચિંતન કરવા યોગ્યતા કેળવતા નથી, તો પેલું બીજાની કૃપા આપણને શું કામ આવવાનું? અને એટલે જ આત્મન સમાધિ, આ આત્માની સમાધિ એટલે કે આત્મામાં આપણું મન સમાહિત થઈ જવું જોઈએ. જેમ પેલો દીવો બાહ્ય દ્રષ્ટિએ કોઈ વિચલન ત્યાં નથી, કોઈ પ્રકારનો વિક્ષેપ નથી, પણ આંતરિક રીતે જ્યોત શું છે? સતત પરિવર્તનશીલ છે. એમ બાહ્ય દ્રષ્ટિએ મન શાંત છે, પણ આંતરિક રીતે મન કેવું છે? સતત આત્મચિંતનમાં પ્રવૃત્ત થયેલું છે. અને એટલે શંકરાચાર્યજી શબ્દ વાપરે છે, ચિત્ત પ્રચાર દર્શિભિ. આ યોગનો શબ્દ છે. ચિત્ત પ્રચાર એટલે શું છે? આ પ્રકારે ચિત્ત પ્રવૃત્ત થયેલું છે. પ્રચારનો અર્થ શું થાય? એ પ્રવૃત્ત છે. પણ કે આ પ્રકારથી જો મારું મન આ પ્રવૃત્ત થશે તો શું થાય? આપણા મનમાં પ્રશ્ન આવે કે જેનું મન આવું એકાગ્ર થઈ ગયું છે એનું કેવું હોય? એવમ યોગ અભ્યાસ બલાત, અમે કહ્યું ને યોગ અભ્યાસ બલાત. આ યોગનો અભ્યાસ કોને કરવાનો? ગુરુજીને જ કરવાનો. કોને કરવાનો? શિષ્ય. યોગના અભ્યાસના બળને કારણે યોગ અભ્યાસ બલાત. અર્જુન, આ બધા પ્રશ્ન પાછળથી તમને જે પ્રશ્ન થાય ને બધા પ્રશ્ન અર્જુન પાછળ પૂછવાનો છે કે ભગવાન આ તમે જે કહ્યું તો બહુ સારું છે, પણ મારું મન માકડા જેવું છે કે સ્થિર થાય જ નહીં. પણ પ્રયત્ન કરવો પડે. યોગ અભ્યાસ બલાત એકાગ્રીભૂતમ. આ પ્રકારથી યોગના અભ્યાસ, યોગ એટલે ધ્યાન યોગ, આત્મચિંતન રૂપી ધ્યાન યોગના અભ્યાસ દ્વારા જેનું મન એકાગ્ર થયું છે. નિવાત પ્રદીપ કલ્પમ સત. અને જેમ વાયુ રહિત સ્થાનમાં જેમ પેલો દીવો સ્થિર હોય છે એમ એનું મન પણ સ્થિર છે. તો શું થશે? યત્ર ઉપરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવયા. આમ યોગ સેવયા એટલે કે આ યોગનો અભ્યાસ જે કરી રહ્યો છે. યસ્મિન કાલે ઉપરમતે ચિત્તમ ઉપરતિમ ગચ્છતિ નિરુદ્ધમ. આ પ્રકારથી જ્યારે મન ઉપરમતે ચિત્તમ, અન્ય સર્વથી એનું મન કેવું છે? ઉપરમ થઈ ગયું છે. એટલે કે ત્યાંથી મન મુક્ત થઈ ગયું. ઉપરમતેનો અર્થ શું થાય? આત્મા સિવાયના અન્ય વિષયોથી એનું મન મુક્ત થઈ ગયું છે. યત્ર ઉપરમતે ચિત્તમ, યત્ર એટલે યદા, જ્યારે એનું મન આ પ્રકારે અન્ય સર્વથી મુક્ત થઈ ગયું છે. નિરુદ્ધમ યોગ સેવયા સર્વતઃ નિવારિત પ્રચારમ યોગ સેવયા યોગ અનુષ્ઠાનેન. આ પ્રકારથી એ જ્યારે ધ્યાન યોગનું અનુષ્ઠાન કરે છે અને ધ્યાન યોગના અનુષ્ઠાનને કારણે એનું મન કેવું છે? નિવારિત પ્રચારમ. અન્ય કોઈ વિષયનું ચિંતન એના મનમાં રહેતું જ નથી. બહુ જરૂરી છે. જેમ એક વિક્ષેપનો આપણને આનંદ છે. જો આ વિચાર, આની વાત કરી, પેલાની વાત કરી, અડધો કલાક જો કોઈક સાથે આપણે વાત કરીએ તો વાતના વિષયો કેવા હશે? અનેક વિષયો હશે. અને મનમાં અમસ્તું આપણે બેઠા હોઈએ તો મન અનેક વિષયોનું શું કરવાનું છે? ચિંતન કરે જ છે. એટલે અનેક વિષયોનું ચિંતન કરવું એ સ્વાભાવિક છે. સમજો બરાબર. આપણા વ્યવહારમાં અનેક વિષયોનું ચિંતન કરવું એ શું છે? એક સ્વાભાવિક પ્રવૃત્તિ છે. એટલે આપણને એમાં કશું ખોટું લાગતું નથી. એ આપણને એમ જ લાગે આ તો બધું બરાબર જ છે.
પણ જ્યારે જપ કરવો હોય ત્યારે જે બરાબર લાગી રહ્યું છે એ જ આપણા માટે શું બની જાય? વિઘ્ન રૂપ બની જાય. કેમ કે હવે પેલા અનેક વિષય નથી, એક જ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એટલે વ્યવહારની દ્રષ્ટિએ જે સ્વાભાવિક છે એ જ વસ્તુ સાધનાની દ્રષ્ટિએ શું બની જાય છે? વિઘ્ન બની જાય છે. કોના જેવું છે ખબર? પેલા પતિ પત્ની હોય ને, આપણો ભારત દેશ બહુ મજાનો છે. પેલા મા બાપ નક્કી કરે ને પરણાવી દે, પરણાવી દે પછી બે પર છોડી દે, તમારે એડજસ્ટ કરી લેવાનું. છોકરા છોકરીને બતાવે ને, બે જણા હા પાડ, હવે હા ભગવાન ભરોસે હા પાડેલી હોય. એટલે પછી જે એડજસ્ટ કરવાનું એ કોણે કરવાનું? એ બે જણા જ કરવાનું હોય. પછી ગાડું ચાલતું હોય, છોકરાઓ થાય, છોકરાને ભણાવવું, એટલે વ્યવહારિક છે. પણ એમાંથી બેમાંથી એકને ભક્તિમાં જો રસ લાગી ગયો અને પેલા બીજાને જો નહીં લાગી ગયો, શું થવાનું? એટલે ગડબડ જ થાય. જો એટલે અત્યાર સુધી એવું લાગતું હતું કે લગ્ન જીવન બરાબર છે, પણ જ્યાં પેલા એકને વેદાંતમાં રુચિ થઈ, પેલા બીજાને રુચિ થાય નહીં, એ પછી ગાડું પાછું શું થઈ જાય? જો એટલે જ કહું, તમને એમ લાગે ને બધું બરાબર જ છે, એ અત્યાર પૂરતું બરાબર છે. આ સમજ, આગલી ઘડીએ શું થવાનું, કેમ થવાનું ને આપણને ખબર જ નથી. એ જ રીતે આ વ્યવહાર કરીએ ને બધું બરાબર જ છે, પણ જ્યાં આપણે ઈશ્વર ચિંતન કરવું હોય, જ્યાં આપણે આત્મચિંતન કરવું હોય, તો આ જ મન આપણા માટે શું થઈ જાય? જો એટલે જ ભગવાન આગળ કઈ જ કે આત્મૈવ આત્મનો રિપુઃ, જો આત્મૈવ આત્મનો બંધુઃ, આત્મૈવ રિપુરાત્મનઃ. વ્યવહારની દ્રષ્ટિએ મન બરાબર છે, પણ જયારે આત્મચિંતન કરવાનું હોય ત્યારે આપણું જ મન આપણું શું બની જાય છે? રિપુઃ, શત્રુઃ. મનને ગમે એટલું આપણે કરીએ ને છટકી જ જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ ભગવતે પરથી પછી ક્યાં પહોંચી જાય? આ મોહન ભાગવત શું કરવાનો? આ દિલ્હીમાં મીટિંગ ચાલી રહી છે, આજે નરેન્દ્રભાઈ જવાના હતા, શું કર્યું? આ નરેન્દ્રભાઈ દેશને કઈ દિશામાં લઈ જાય કોઈ ખબર પડતી નથી. ભલે ને મનની વાત કરતા ફરે, એટલે પાછું મનની વાત પર પહોંચે. મન ક્યારે ક્યાં પહોંચી જાય ખબર જ નહીં પડે. ના પણ નરેન્દ્રભાઈ બહુ સારું કામ કરી રહ્યા છે, એ તો માનવું જ પડે, એટલે પાછું આગળ ચાલે. ચર્ચા કરતા હોય ત્યારે આ બધી વસ્તુ સામાન્ય છે, પણ જયારે જપ કરીએ ત્યારે એ જેને આપણે સામાન્ય માની રહ્યા છે એ જ વસ્તુ આપણા માટે શું બની જાય છે? વિઘ્ન રૂપ બની જાય છે. અને એટલે શંકરાચાર્ય કે છે યોગ અભ્યાસ બલાદ. અહીંયા શું કે છે? યોગ સેવયા, યોગ અનુષ્ઠાનેન. આ ધ્યાન યોગનું અનુષ્ઠાન કરવું પડે. મનનો એક સ્વભાવ છે. હકીકત તમને કહું, મનમાં અનેક પ્રકારના રાગ દ્વેષો છે, પણ આ રાગ દ્વેષ પણ કાયમ એકના એક રહેતા નથી. બાળપણમાં જે રાગ દ્વેષ હતા, પછી કોલેજમાં ગયા ત્યારે રાગ દ્વેષ શું થઈ જવાનું? બદલાઈ ગયા. પછી વિવાહ થયા, લગ્ન થયા, એટલે પાછા રાગ દ્વેષ શું થઈ ગયા? બદલાઈ. આમ રાગ દ્વેષ સતત કેવા છે? બદલાતા રહે છે. આ મન પણ કેવું છે? સતત બદલાતું રહે છે. એનો અર્થ શું થાય? મનનો આ સ્વભાવ છે, જેવી પરિસ્થિતિ હોય એને અનુરૂપ એ પોતાનામાં શું લાવી શકે છે? પરિવર્તન લાવી શકે છે. એટલે એવું કહેવાય કે જેમ પાણીને
જે આકારના પાત્રમાં મૂકીએ એ આકાર પાણી શું કરે, ધારણ કરી લે. એમ આપણું મન પણ કેવું છે, જેવા વિષયનું એને ચિંતન કરાવીએ એવો વિષય એ ધારણ કરી લે. અને જે વિષયનું વારંવાર ચિંતન કરવામાં આવે તો એ વારંવાર ચિંતનને કારણે મનમાં એ વિષય પ્રત્યે રાગ પણ થઈ જ જાય. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે. ભગવાન ત્યાં શું છે, ધ્યાયતો વિષયાન પુંસ. જો વિષયનું ચિંતન કરતા રહીશું, વારંવાર એકના એક વિષયનું ચિંતન કરીએ તો એ વિષય પ્રત્યે આપણા મનમાં શું થવાનો, સંગસ્તેષુ ઉપજાય, એમાં આસક્તિ થવાની. ત્યાં ભલે નકારાત્મક રીતે વિષય લીધું પણ એ જ વસ્તુ શું કરી શકીએ, ધ્યાયતો આત્મનઃ. જો આત્માનું ધ્યાન કરતા રહીશું તો ધીમે ધીમે મનમાં શું થવાનું, સંગસ્તેષુ ઉપજાયતે, એના પ્રત્યે મનમાં આસક્તિ જન્મે. અને એટલા માટે શું કે છે ભગવાન કે છે, યોગ સેવયા. યોગના અનુષ્ઠાન દ્વારા એકનું એક ચિંતન વારંવાર કરીએ, આપોઆપ મનમાં એના માટે રુચિ જાગૃત થાય છે. આ મનનો સ્વભાવ છે. અને એટલે કે છે નિરુદ્ધમ. નિરુદ્ધમ નો શું થાય, અન્ય કોઈ વિષયો પ્રત્યેથી એને કોઈ રુચિ રહેતી નથી, અન્ય સર્વ વિષયો પ્રત્યે એના મનમાં કોઈ આસક્તિ રહેતી નથી. કોઈ પણ વસ્તુ જયારે આપણે પહેલી વાર કરીએ ત્યારે એ અઘરી લાગે છે. જો વિચાર, બાળપણમાં પહેલી વાર જયારે એક કરાવ્યું ત્યારે આપણને શું લાગતું હતું, આ પહેલા બહુ મજાનું હતું, આ કાગળ બગાડવાની જરૂર જ નહીં પડે. કેમ, પેલી મમ્મી પાટી લે ને પછી આમ 4 ભાગ કરી દે અને એકડો બગડો તગડો ચોથો લખી આપે. હા, આપણને શું કે, ચાલ લખ. એને શું કહેવાય, ઘૂંટવું. એકડે એક, એકડે એક. પેલો આંગળી જેટલો જાડો થાય ને ત્યાં સુધી શું કરતા રહેતા હતા આપણે, પેલા લખ્યા કરીએ. પછી ચાલ હવે બગડો લખ, બગડે 2. તો જયારે આ બધું આપણી પાસે મમ્મી કરાવતી હોય ત્યારે આપણને શું લાગે, પણ મમ્મી નથી કરવું, ના તું કર ને. પણ એક વાર પેલું 1 થી 10 બોલતા આવડી ગયું પછી મનમાં શું હોય, આનંદ હોય. જો સમજો, મમ્મી બોલું 1 થી 10. જો હમણાં જ એક છોકરી પેલું ત્યાં ગઈ પરીક્ષા માટે, સ્કૂલમાં તો શું શીખી આવ્યું, તો કે ABCD. જા મેં ચાલ બોલી જા. એટલે પેલી બોલી ગઈ. હું એકડો બોલું, જા સમ એટલે કરાવીએ ત્યારે અઘરું લાગે પણ એકવાર આવડી ગયું પછી એમાં શું આવે, આપણને આનંદ આવે. જા એમ આ આત્મચિંતનમાં પણ શું છે, જપમાં પણ શું છે, પ્રારંભમાં આપણને કંટાળો આવે ખરો, પણ એક વાર એમાં આનંદ આવી જાય પછી એ કરવાની મજા આવે. એકડો કહીએ ને બગડો કહીએ કે પછી આપણી કવિતા કહીએ, જો આ કવિતામાં એવું જ હોય. સ્કૂલમાં કવિતા શીખવી હોય ને ત્યારે પેલો કવિતા મોઢે કરો ને તે અઘરી લાગે, પણ એક વાર આવડી ગઈ પછી શું થાય, મામા માસી દાદા દાદી જે આવે બધાને પકડીએ આપણે. જો અમને સ્કૂલમાં છે કવિતા શીખવી, કવિતા શીખવી એ કેવું નહીં પણ એને આવડી ગયું ને એ કેવું હોય. પણ એટલે શરૂઆત ક્યાંથી કરે, આ બાળકો ઉત્સાહ હોય, શરૂઆત ક્યાંથી કરે. અમને છે ને આજે કવિતા શીખવી સ્કૂલમાં, પેલો એવો મજાથી કહેતો હોય, પછી હે કઈ તને આવડે, હા મને આવડે, હું બોલું. આપડે હું બોલું તેવું પેલો ઉત્સાહથી બોલે. એ ઉત્સાહ આપણામાં પણ હોવો જોઈએ. મન એક વાર મનને તમે આત્મચિંતનની આદત પાડો, જપને આદત પાડો ને પછી મન આપોઆપ શું કરવાનું, જેમ પેલું બાળક વારંવાર પેલી કવિતા, એને કોઈ દિવસ કંટાળો નહીં આવે. જો વિચારતી એને 1 થી 100 બોલતા આવડી જાય ને, પણ તમે 1000 વાર એને બોલવાનું કહેશો એ શું કરશે, એ ક્યારે એવું કહેશે, જા મમ્મી તું તો મને વારંવાર બોલવાનું કે, એ કહેશે નહીં. એને બોલવામાં શું આવે છે, પેલો આનંદ આવે છે. એમ આ એક વાર જપનો આનંદ મળી ગયો પછી એમાં આપણને વારંવાર ત્યાં મન આપણું જાતે જ લઈ જાય. જો એટલે જ હું આગળ આપણે ચર્ચા કરી ગયા, એક જ સમયે એક જ સ્થાન પર જો કરીએ ને આપણે, એક જ સમયે જો રોજ સવારે 6:30 વાગે તમે કરતા હો,
6:15 વાગે ને એટલે તમારું મન તમને જાતે જ કહી દેશે 6:30 થવાના, આપણે જપ કરવાનો છે. થોડો વખત તમારે પ્રયત્ન કરવો પડે, પણ એકવાર મનને પેલો જપ કરવામાં આનંદ આવી ગયો એટલે 6:15 વાગે એટલે મન તમને કહી જ દેશે. એને ઘડિયાળની જરૂર નહીં પડે. આ સમજો, 6:15 વાગે એટલે તમારું મન તમને કહેશે ચાલો હવે જપ કરવાનો સમય થઈ ગયો, વાત બંધ કરો. તો બાહ્ય વિષયો જે છે જે અનિત્ય છે, હવે સમજો બરાબર, અનિત્ય વિષય છે અને ખરેખર એમાં કોઈ એવો આનંદ જેવું તો છે જ નહીં, છતાં પણ એમાં આપણને આનંદ આવે છે. તો ઈશ્વર જે પરમાનંદ સ્વરૂપ ઈશ્વર છે એના નામમાં આપણને આનંદ ન આવે એવું શક્ય છે ખરું? અને આત્મા પણ કેવો છે? સચ્ચિદાનંદ સ્વરૂપ. ખરેખર જે આનંદ છે, આનંદ એક જ જગ્યાએ છે. આત્મા જ આનંદ સ્વરૂપ છે, અન્ય સર્વ કોઈ આનંદ સ્વરૂપ છે જ નહીં. પણ અત્યાર સુધી આપણે પેલો વિષયોના ચિંતનમાં આનંદ મેળવતા રહ્યા એટલે આપણને પેલું ખબર જ નથી. ખરેખર જો આનંદ છે એ આનંદ ઈશ્વરનો આનંદ છે, પરમાત્માનો આનંદ છે, આત્મ તત્વનો આનંદ છે. અને ખરેખર આનંદ છે જ. વિચાર, જેમાં આનંદ નથી એમાં જો આપણને આનંદ મળતો હોય તો જે ખરેખર આનંદ સ્વરૂપ છે એનું ચિંતન કરવામાં આપણને કંટાળો આવે એ શક્ય જ નથી. આ સમજો. અને છતાં કંટાળો જો આવતો હોય તો આયુર્વેદની દ્રષ્ટિએ બહુ મજાની વાત કરે. એને પીડિયાનો રોગ કહે છે, પિત્તનો રોગ કહે છે. આ પિત્તનો રોગ થાય ને, આ મલેરિયા પણ ખરેખર પિત્તનો રોગ જ કહેવાય. આ સમજ, જયારે પિત્તનો રોગ થયો હોય તો પાણી પણ આપણને કડવું લાગે. એટલું જ નહીં, પાણી તો કડવું લાગે, ખાંડ પણ આપણને શું લાગે? કડવી લાગે. પણ પિત્તનો ઉપાય શું છે? આ ખાંડ એ પિત્તનો ઉપાય છે. સાકર જેને આપણે કહીએ, ભલે સાકર આપણને કડવી લાગે છે પણ એ સાકર જેમ આપણે સેવન કરીશું, જેટલું સાકરનું સેવન કરીએ એમ પિત્તનું શમન થતું જાય. અને જેમ પિત્તનું શમન થશે એમ સાકરમાં આપણને મીઠાશ તરત જ લાગે. એ જ રીતે આનંદ સ્વરૂપ તો પરમાત્મા જ છે. એટલે જ ભગવાનનું નામ કૃષ્ણ છે. કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ. બધાને જે આકર્ષિત કરે કઈ વસ્તુ છે? આનંદ. આનંદ કંદ કહેવામાં આવે છે. ભગવાનનું એક નામ શું છે? આનંદ કંદ. ભગવાન આનંદ સ્વરૂપ જ છે. પણ આ સંસાર રૂપી પિત્તનો રોગ એવો આપણને લાગેલો છે. આ સંસાર રૂપી પિત્તના રોગને કારણે ભગવાનનું નામ લેવામાં આપણને શું લાગે? કેટલાક લોકોને તો ત્રાસ જ લાગ્યા, કંટાળો જ આવે. બોલે સાકર કડવી લાગે પણ ઉપાય તો શું છે? સાકર જ છે. એમ ભગવાનનું નામ લેવું આપણને કડવું લાગે, આત્મચિંતન કરવું આપણને અઘરું લાગે, પણ કરવાનું પણ શું છે? આત્મચિંતન જ. જેમ આપણા સંસારની આસક્તિ કે મોહ કે મમતા રૂપી આ જે પણ કઈ પિત્તનો રોગ છે એને ભવરોગ કહેવામાં આવે. નિધયે સર્વ વિદ્યાનામ વિષજે ભવરોગિણામ. આ દક્ષિણામૂર્તિ ભગવાન કોણ છે? વિષજ. વિષજ એટલે વૈદ્ય. શાના માટેના વૈદ્ય છે? ભવરોગિણામ. આ ભવરોગીઓ જે છે એને માટે આ ભગવાન દક્ષિણામૂર્તિ કોણ છે? વિષજ, વૈદ્ય છે. નિધયે સર્વ વિદ્યાઓની જે નિધિ છે, ખજાનો છે, ભંડાર છે, જે આ ભવરોગીઓ માટે વૈદ્ય છે. આ ભવરોગ આપણને એવો લાગેલો છે કે આત્મચિંતનમાં, તત્વચિંતનમાં આપણને શું છે? પેલી મજા આવતી નથી. અને એટલે ભગવાન કહે છે યોગ સેવયા. યોગ સેવા એટલે કે યોગનું અનુષ્ઠાન કરતા રહીએ. યસ્મિન કાલે ઉપરમતે ચિત્તમ.
આ પ્રકારથી જ્યારે યોગનું સેવન કરવામાં આવે, યોગનું અનુષ્ઠાન કરવામાં આવે અને મન શું થઈ જાય? ઉપરમતે, અન્ય સર્વ વિષયોથી ઉપરમ થઈ જાય, મુક્ત થઈ જાય. યત્ર ચૈવાત્મનાત્માનં પશ્યન, ત્યારે જે શું કરે છે? આત્મના પશ્યન, પોતે જ પોતાના સ્વરૂપના દર્શન કરે છે. સમાધિ પરિશુદ્ધેના અંતઃકરણેન, આમ આ સમાધિથી પરિશુદ્ધ થયેલું જે મન છે એ શું કરશે? આત્માનમ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપમ, આ ચૈતન્ય સ્વરૂપ આત્માના એને દર્શન થશે. દર્શન એટલે પછી આપણે આંખની જેમ દર્શન નથી, આ સમજો. અહીંયા દર્શન નો શું થાય? એ સમજદારી એના મનમાં આવશે, સ્પષ્ટતા આવશે કે હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, નિત્ય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા હું છું, અને નિત્ય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા જ આનંદ સ્વરૂપ છે. એટલે ભગવાન કહે છે આ પ્રકારથી યોગનો અભ્યાસ આપણે કરીએ અને યોગના અભ્યાસથી આપણું મન શું થશે? આત્મામાં સ્થિર થઈ જશે. અને એકવાર સ્થિર થતા આવડી ગયું, ધીમે ધીમે જેમ ભવરોગની નિવૃત્તિ થતી જશે એમ આત્માના આનંદની અનુભૂતિ પણ આપણને થશે. અને એકવાર આ અનુભૂતિ થઈ ગઈ, આત્મની તુષ્યતિ, મન શુદ્ધ થઈ ગયું, મનમાં એ આત્માના આનંદની અનુભૂતિ થઈ, તો પછી મનને પછી તુષ્યતિ એટલે કે પછી મનને આનંદ બીજે કોઈ વિષયમાં રહેતો નથી. આત્મની તુષ્યતિ, પોતે જ પોતાનામાં સંતુષ્ટ થઈ. જો આજ ભગવાન આગળ ગીતામાં કહી ગયા, આત્મન્યેવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે, પોતે જ પોતાનામાં આનંદને શોધી લીધો છે. અને એકવાર પોતાના આત્માના આનંદને જેણે જાણી લીધો અને પછી એનો સંતોષ પણ ક્યાં છે? આત્મામાં છે. આ પ્રકારથી ભગવાન બહુ સુંદર કહે છે. જો આ 3 શ્લોક દ્વારા ભગવાન કહે છે કે છેવટે યોગનો અભ્યાસ આપણે જ કરવાનો છે. અને જેટલો યોગનો અભ્યાસ કરતા રહીશું, જેટલું આત્માનું ધ્યાન કરતા રહીશું, એટલું જ આપણું મન એ આત્મ તત્વમાં સ્થિત થઈ જશે. આત્મ તત્વમાં આનંદની અનુભૂતિ આપણને થતી રહેશે. આગળ આપણે પરમ દિવસે ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ